ટ્રાન્ઝેક્શનની અંદર એન્ટ્રી કરવા માટે સૌથી પહેલાં એપ્લિકેશન ખોલી લેવાની છે. ત્યારબાદ તમારી સોસાયટીની અંદર જઈને ટ્રાન્ઝેક્શનવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. સૌથી પહેલાં તમારી એન્ટ્રી નહીં હોય એટલે બેલેન્સ સિલેક્ટ કરવાનું છે. ત્યાં તમારું સોસાયટીનું જે ઓપનિંગ બેલેન્સ હોય એમાં એડ કરવાનું છે. ધારો કે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે 2 લાખ રૂપિયા એડ કરું છું અને તમારે પ્રૂફ માટે કોઈ ફોટો મૂકવો હોય તો ફોટો મૂકી શકો છો. સેવ આપશો એટલે ઓપનિંગ બેલેન્સ તમારું 2 લાખ રૂપિયા સોસાયટીની અંદર શો થઈ જશે. હવે ત્યારબાદ આની અંદર સોસાયટીની અંદર પે અને રિસીવ બંનેના ઓપ્શન છે. તમે જો પે કરતા હોય કે સોસાયટીનો જે ખર્ચો હોય એ તમે ખર્ચો પેની અંદર એડ કરી શકો છો. ધારો કે હું અહીંયા એક વોચમેન સેલરી કરીને એન્ટ્રી કરું છું તો વોચમેન સેલરી તમારે પે ટુ એવું લખવાનું છે અને અમાઉન્ટની અંદર જે કોઈ પણ અમાઉન્ટ હોય એમાઉન્ટ ફિલઅપ કરવાનું છે. ધારો કે હું અમાઉન્ટ તરીકે 15,000 રૂપિયા એડ કરું છું. હાઉસ નંબર એટલે આપણે કોઈ ફ્લેટની જરૂરિયાત નથી એટલે એ કાંઈ નાખવાની નથી. ડેટ ઓટોમેટિક આવી જશે જે હોય એ. ડિટેલ્સની અંદર તમારે ડિટેલ તમારે ભરવી હોય કે કયા મહિનાનું પેમેન્ટ કર્યું એ તમે એડ કરી શકો છો. ડોક્યુમેન્ટમાં પ્રૂફ તરીકે કંઈ પણ રાખવું હોય તો એ સેવ કરશો એટલે ઓટોમેટિક એન્ટ્રી તમારા ટ્રાન્ઝેક્શનમાં એડ થઈ જશે. 15,000 રૂપિયા મેઇન બેલેન્સમાંથી કટ થઈને 1,85,000 બતાવશે. હવે સેમ આવી જ રીતે રિસીવનો પણ ઓપ્શન છે આમાં કે રિસીવમાં તમે કોઈની પાસેથી પેમેન્ટ રિસીવ કરો છો, તમારી આવક થાય છે એ તમે રિસીવમાં એન્ટ્રી પાડી શકો છો. ધારો કે તમારું પાછળનું કોઈનું પેમેન્ટ લેવાનું બાકી હોય કોઈની પાસેથી તો એમાં તમે પેન્ડિંગ પેમેન્ટ કરીને એન્ટ્રી પાડી શકો છો. એમાં જે કોઈ પણ અમાઉન્ટ હોય તમારું એ અમાઉન્ટ ફિલઅપ કરવાનું છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે 5,000 છે. હાઉસ નંબર આપણે કોઈ એક ફ્લેટમાંથી આવતું હોય તો હાઉસ નંબર સિલેક્ટ કરવાનો છે, બાકી કોઈ જરૂર નથી. ડિટેલ્સમાં તમારે જે ડિટેલ્સ ભરવી હોય ડિટેલ્સ ભરી શકો છો અને ડોક્યુમેન્ટમાં પ્રૂફ તરીકે ફોટો રાખવો હોય તો ફોટો રાખી શકો છો અને સેવ આપશો એટલે ઓટોમેટિક આ એન્ટ્રી રિસીવમાં આવી જશે અને 1,90,000 રૂપિયા બેલેન્સ બતાવી દે.